તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાના છે વરસાદની કે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કેવી વરસાદની પરિસ્થિતિ રહેવાની છે. તો આપણે જોશી જિલ્લા વાઇઝ જિલ્લા. તો આપણે વિંડીના માધ્યમથી સમજશી કે વરસાદની કેવી પરિસ્થિતિ રહેવાની છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આગામી દિવસોમાં જોવા જાય તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તમે જોઈ શકો છો કાલની સ્થિતિ. સુરત છે, ભાવનગર છે, વલસાડ છે, પાલઘર છે, મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને વડોદરા, દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર છે, સુરત છે, પછી અમદાવાદ છે. વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. પછી જોઈએ તો જુનાગઢ છે, ઉના છે, જે ખાસ કરીને મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સારામાં સારી વરસાદની પડવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને હજી આગળ જોશું તો તમે જોઈ શકો છો કે ભાવનગર છે ત્યાં જે દરિયાકાંઠાના વિસ્તાર ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ક્યાં સક્રિય છે. તો વાત કરીએ તો આગળ પછી જોઈએ તો વલસાડ છે ત્યાં પણ સારામાં સારી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો વાત કરીએ તો આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે અને પરેશ ગૌસ્વામી કે દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ અત્યારે પણ વરસશે અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની રહેવાની સંભાવના છે. નવરાત્રિમાં પણ મિત્રો વરસાદ સારામાં સારો પડી શકે છે અને તે આપણે જોશી આગળ. પણ જુઓ તો આગળ જોવા જાય તો પણ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર તો દ્વારકા છે, જામનગર છે, ધ્રોલ છે, રાજકોટ છે, પછી ખંભાળિયા છે. જો આ મિત્રો તમને સિસ્ટમ દેખાય છે તે આગળ જતા જો સક્રિય થશે તો ગુજરાત તરફ આગળ વધશે અને સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર પૂરતું તો દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે કાલ 2 દી પછી. અને પછી વાત કરીએ આગામી દિવસો પછી એટલે કે ઓક્ટોબર મહિનામાં સૌરાષ્ટ્રમાં પણ સારામાં સારો વરસાદ પડી શકે છે. અને આગળ જોઈએ તો બીજા ભારતના તો ઇન્દોર છે ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અત્યારે. અને હૈદરાબાદ છે ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે સિસ્ટમના સક્રિય હોવાના કારણે. અને ગુજરાતમાં જોવા જાય તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અને આગળ જોશું તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા છે, ખંભાળિયા છે, રાજકોટ છે, જુનાગઢ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રમાણે કંઈક સ્થિતિ રહેશે. તો ચાલો આ સાથે બીજા વિડીયોમાં મળીએ. તો તમે હજી અમારી ચેનલ સાથે ગુજરાત 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને સારામાં સારો વરસાદની માહિતી તમને આપવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત 24 ન્યૂઝ.